મિત્રો આજનો આપણો ટોપિક છે હૃદય. હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. તમે સાંભળ્યું હશે હૃદય ક્યાં આવેલું હોય છે આપણા શરીરમાં? પિક્ચરોમાં મોસ્ટ ઓફ બતાવતા હોય છે કે હૃદય એ ક્યાં આવેલું હોય છે? ડાબા ભાગમાં. આપણા શરીરના ડાબા ભાગની અંદર ઉપરની તરફ છાતીમાં હૃદય આવેલું હોય છે. એટલે કે એક્ઝેક્ટ અહીંયા આ જે ભાગ છે ત્યાં શું હોય છે હૃદય. તમે જો અહીં હાથ મૂકશો તો તમે હૃદયના ધબકારાને મહેસૂસ કરી શકીએ છે. તો હવે આ હૃદય એની રચના કેવી હોય છે એ આપણે આજે અહીં જોવાનું છે. તો હૃદય જે છે એ સ્નાયુલગ્ન છે. કેવું અંગ છે? સ્નાયુ, એટલે કે સ્નાયુનું બનેલું હોય છે અને તે રુધિર વાહિનીઓ તરફ રુધિરને ધક્કો મારે છે. શું કરે છે? રુધિર વાહિનીઓ તરફ રુધિરને ધક્કો મારે છે. એટલે કે હૃદયનું મુખ્ય કાર્ય એ આખા શરીરમાં રુધિરને પહોંચાડવાનું છે, એટલે કે પંપ કરવાનું કાર્ય છે. એટલે તે રુધિરને સમગ્ર શરીરમાં પંપ કરવાનું કાર્ય કરે છે, એટલે કે પહોંચાડવાનું કાર્ય કરે છે. કેવું રુધિર? ઓક્સિજનેટેડ રુધિર. હવે આ હૃદય આવેલું ક્યાં હોય છે? તો આ હૃદય જે છે એ શરીરની મધ્ય રેખાની ડાબી બાજુએ આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? શરીરના મધ્ય રેખાની ડાબી બાજુએ. અને તે કેવું બને હોય છે? તો હૃદય જે છે એ બેવડા આવરણથી ઘેરાયેલું હોય છે. એટલે એની જે દિવાલ છે એ બેવડા પરની આવરણની બનેલી હોય છે. એટલે સૌપ્રથમ મિત્રો આપણે જોઈશું હૃદય બહારથી કેવું દેખાય છે, ત્યારબાદ આપણે જોઈશું કે અંદરથી કેવું હોય છે. તો બહારથી હૃદયની રચના જોઈએ તો હૃદય એ આખું બેવડા આવરણથી ઘેરાયેલું હોય છે. કેવા આવરણથી ઘેરાયેલું હોય છે? બેવડા આવરણથી. એમાં જે બહારનું બળ છે તે કેવું હોય છે? તંતુમય હોય છે. કેવું હોય છે? તંતુમય. જ્યારે અંદરનું બળ છે તે લસિસ્તર વાળું આવરણ હોય છે. કેવું હોય છે? લસિસ્તર. એટલે કે તે બેવડા પરની બનેલી દિવાલ ધરાવે છે. બહારનું આવરણ, જે બહારની તરફનું આવરણ છે તે કેવું કોનું બનેલું હોય છે? તંતુમય, સ્નાયુનું. જ્યારે અંદરનું આવરણ જે છે તે કોનું બનેલું હોય છે? લસિસ્તરનું. કોનું બનેલું હોય છે? લસિસ્તરનું. અને આ બે આવરણની વચ્ચે શું હોય છે? અવકાશ હોય છે. શું હોય છે? અવકાશ. અને આ જે આખું બેવડું પડ છે તેને શું કહે છે? પરિવૃત્ત આવરણ. પરિવૃત્ત આવરણ, કેમ કે તે બેવડા પડનું બનેલું છે. અને આ બે આવરણ એટલે કે બહારનું કયું? તંતુમય અને અંદરનું લસિસ્તર. આ બે આવરણની વચ્ચે જે જગ્યા હોય છે તેને શું કહે છે? પરિવૃત્ત અવકાશ. શું કહે છે? અવકાશ. એટલે કે આ બે આવરણ વચ્ચે જે અવકાશ હોય છે તેને શું કહે છે? પરિવૃત્ત અવકાશ. અને તેના સિવાય જે હૃદય છે એ 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. કેટલા ખંડોમાં વહેંચાયેલું છે? 4 ખંડો. ઉપરના જે ખંડ છે એને કર્ણક કહે છે. ઉપરના 2 ખંડ એ કયા છે? કર્ણક. અને નીચેના 2 ખંડ છે એ શેપક છે. હવે કર્ણક, 2 કર્ણકની વચ્ચે આંતર કર્ણક ખાંચ આવેલી હોય છે અને 2 શેપકની વચ્ચે આંતરશેપક ખાંચ આવેલી હોય છે. હવે જે આંતરશેપક ખાંચ છે તે અગ્ર આંતરશેપક હોય છે, એટલે કે આગળની તરફની, અને જે પાછળની નીચેની આંતરશેપક ખાંચ હોય છે તેને પશ્વ આંતરશેપક ખાંચ કહે છે. હવે આ આંતરશેપક ખાંચનું કાર્ય શું હોય છે? તો આ આંતરશેપક ખાંચ એ હૃદયને રુધિર પૂરી પાડતી ધમનીઓ માટે આવેલી હોય છે. એટલે કે હૃદય પોતે પણ એક અંગ છે, તેના સ્નાયુઓ હોય,
એટલે કે તેના પેશી હોય, આ પેશી કોષની બનેલી હોય અને કોષને પણ કાર્ય કરવા માટે જરૂર શેની પડે? શક્તિની. અને શક્તિ શેમાંથી મળે? રુધિરમાંથી. તો હૃદયને પણ રુધિર મળવું જરૂરી છે ને. હૃદય ભલે આખા શરીરમાં રુધિર પંપ કરે, પણ જો તે પોતાને જ રુધિર પંપ નહીં કરે તો તે પોતે કાર્ય નહીં કરી શકે, અને જો તે પોતે કાર્ય નહીં કરી શકે તો પછી બાકીના શરીરને હૃદય રુધિર કેવી રીતે પૂરું પાડશે? એટલે કે હૃદયને પોતાને રુધિર પૂરું પાડવું જરૂરી છે. આ રુધિર પૂરું પાડવા માટે હૃદયની અંદર બે શેપકની વચ્ચે આંતરશેપક ખાંચ આવેલી હોય છે, જેની અંદર હૃદયને રુધિર પૂરી પાડતી ધમનીઓ આવેલી હોય છે, અને તે હૃદયના રુધિર પૂરું પાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ તે જ આંતરશેપક ખાંચમાંથી હૃદયની શિરા નીકળે છે, જે પછી પાછું હૃદયમાં રુધિર, જે ખરાબ રુધિર છે તે પાછું હૃદયમાં લાવે છે. એટલે કે આખા શરીરમાંથી જે ખરાબ રુધિર છે તે સૌપ્રથમ હૃદયમાં આવે છે, અને હૃદયમાંથી આ રુધિર શુદ્ધ થયા બાદ આખા શરીરમાં પાછું મોકલવામાં આવે છે. આ હૃદયનું ઇન બ્રીફ કહી શકાય તેવું કાર્ય છે કે આખા શરીરમાંથી ગંદુ હૃદય હૃદયમાં આવશે, અને ત્યારબાદ હૃદય જે છે એને તેમાંથી તે ફેફસામાં જશે, ફેફસામાં તે શુદ્ધ થશે, શુદ્ધ થયા બાદ આ રુધિર પાછું હૃદય દ્વારા બધા શરીરના અંગોમાં પહોંચશે. આ તેનું કાર્ય છે. હવે આ થઈ ગઈ બહારની રચના. શું? તો બે કણક હોય છે, બે શેપક હોય છે, બે શેપકની વચ્ચે આંતરશેપક ખાંચ આવેલી હોય છે. બે પ્રકારની હોય છે, અગ્ર આંતરશેપક ખાંચ અને પશ્વ આંતરશેપક ખાંચ. આ આંતરશેપક ખાંચનું કાર્ય શું હોય છે? તો હૃદય, જે હૃદય છે તેને પોતાને રુધિર પૂરું પાડવા માટે જે ધમની આવેલી હોય છે તે ધમનીઓ આ આંતરશેપક ખાંચ દ્વારા હૃદયને રુધિર પૂરું પાડે છે. આ વાત થઈ ગઈ હૃદય બહારથી કેવું હશે. બેવડા આવરણનું બનેલી દિવાલ ધરાવે છે. બહારનું આવરણ તંતુમય, અંદરનું આવરણ કોનું બનેલું હોય છે? લસિત સ્તરનું. અને આ બે આવરણ વચ્ચે જે અવકાશ હોય તેને શું કહે છે? પરિવૃદ્ધ અવકાશ. એટલે આ તો બહારથી વાત થઈ. હવે અંદરથી હૃદય કેવું લાગે છે? તો અંદરથી હૃદયની આકૃતિ દ્વારા આપણે હૃદયને અંદરથી કેવી તેની રચના હોય છે તે સમજીએ. તો અંદરથી પણ જો બહારથી બે કણક બે શેપક હોય તો અંદરથી પણ બે કણક અને બે શેપક જ હશે. એટલે બે કણક હોય છે અને આ બે શેપક હોય છે. હવે આ બે કણક અને બે શેપકની વચ્ચે, એટલે બે કણકની વચ્ચે ઉપરના બે જે ખંડ છે તેની વચ્ચે આંતરકણક પટલ આવેલો છે. શું આવેલો છે? આંતરકણક પટલ. એ બે કણકને અલગ કરે છે. જ્યારે બે શેપકની વચ્ચે કેવો પટલ આવેલો હોય છે? આંતરશેપક પટલ. આ આંતરશેપક પટલ એ બે શેપકને અલગ કરવાનું કાર્ય કરે છે. હવે આ કણક અને શેપક, આ કણક અને આ શેપક, આ કણક અને શેપકને વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે. શું આવેલો હોય છે? વાલ્વ. આ વાલ્વ જે છે એ ટાઈપનો દરવાજો છે. દરવાજો એટલે એ ખુલશે એટલે રુધિર કણકમાંથી શેપકમાં જશે. બંને વખતે ડાબા કણક અને ડાબા શેપક અને જમણા કણક અને જમણા શેપક બંનેની વચ્ચે શું આવેલો હોય છે? વાલ્વ આવેલો છે. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ ડાબા કણક અને ડાબા શેપક. જે હૃદયની ડાબી બાજુ આવેલું છે, તમે જોઈ શકો છો આ ડાબી બાજુ છે, આજે સારી મિત્રો આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. તો આ જે જમણી બાજુ આવેલું જમણું કણક અને આ જમણું શેપક, આ ડાબી બાજુ આવેલું ડાબું કણક અને આ ડાબું શેપક. હવે જમણા કણક અને જમણા શેપકની વચ્ચે વાલ્વ હોય છે, અને ડાબા કણક અને ડાબા શેપકની વચ્ચે પણ શું આવેલું હોય છે? વાલ્વ આવેલો છે. હવે જે જમણું કણક અને જમણું શેપક છે તેની વચ્ચે જે વાલ્વ આવેલો હોય છે તે 3 પડનો બનેલો હોય છે. કેટલા પડનો બનેલો હોય છે? 3 પડનો. તેથી જ એને શું કહે છે? ત્રિદલ વાલ્વ. શું કહે છે? ત્રિદલ વાલ્વ. કારણ કે તે 3 પડનો બનેલો છે. જ્યારે ડાબા કણક અને ડાબા શેપકની વચ્ચે જે વાલ્વ આવેલો છે તે 2 પડનો બનેલો હોય છે. તેના કારણે તેને શું કહે છે? દ્વિદલ વાલ્વ. શું કહે છે? દ્વિદલ. 3 હોય તો ત્રિદલ, 2 હોય તો દ્વિદલ. 3 પડનો બનેલો હોવાથી જે જમણા કણક અને શેપક વચ્ચેનો વાલ્વ છે તેને શું કહે છે? ત્રિદલ વાલ્વ. અને જે ડાબા કણક અને શેપક વચ્ચેનો વાલ્વ છે એની એ 2 પડનો બનેલો હોવાથી તેને શું કહે છે? દ્વિદલ વાલ્વ. આ દ્વિદલ વાલ્વ છે તેને મિત્રલ વાલ્વ પણ કહે છે. શું કહે છે? મિત્રલ વાલ્વ. શું કહે છે? મિત્રલ વાલ્વ. જમણા કણક જમણા શેપકની વચ્ચે કયો વાલ્વ હોય? ત્રિદલ વાલ્વ. ડાબા કણક ડાબા શેપકની વચ્ચે કયો વાલ્વ હોય? દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ. આ એમસીક્યુ માં છે, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. જમણા કણક જમણા શેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? ત્રિદલ વાલ્વ. અને ડાબા કણક અને ડાબા શેપકની વચ્ચે આવેલો હોય છે દ્વિદલ વાલ્વ, જેને મિત્રલ વાલ્વ પણ કહે છે. એટલે આ હૃદયની
અંદરની રચના છે. આ શું છે? જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. હવે તેના સિવાય હૃદયની અંદર આ કર્ણક અને આ ક્ષેપક. તો જે કર્ણક છે એની અંદર જે જમણું કર્ણક છે તેની અંદર એસે ગાંઠ આવેલી હોય છે. કઈ ગાંઠ આવેલી હોય છે? એસે ગાંઠ. આ એસે ગાંઠને સાઇનોએટ્રિબ્યુલર ગાંઠ કહે છે. શું કહે છે? સાઇનોએટ્રિબ્યુલર ગાંઠ. એટલે કે જમણા કર્ણકમાં ઉપરની તરફ કઈ ગાંઠ આવેલી હોય છે? એસ એ ગાંઠ, જેને શું કહે છે? સાઇનોવેન્ટ્રિક્યુલર ગાંઠ. હવે આ ગાંઠ ક્યાં આવેલી હોય છે? ઉપરની તરફ. એટલે આ જમણું કર્ણક છે તો અહીં ઉપરની તરફ કઈ ગાંઠ આવેલી હોય છે? એસે ગાંઠ. ત્યારબાદ એક બીજી ગાંઠ છે, એ છે એવી ગાંઠ. કઈ ગાંઠ છે? એવી ગાંઠ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ. આ ગાંઠ છે એ જમણા કર્ણકની નીચે, કર્ણક અને ક્ષેપકની વચ્ચે કઈ ગાંઠ આવેલી હોય છે? એવી ગાંઠ. આ એવી ગાંઠ અને એસે ગાંઠનું કાર્ય શું છે? તો હૃદયને વારે ઘડી શું કરે? સંકોચાય અને પછી રિલેક્સ થાય, સંકોચાય રિલેક્સ થાય, સંકોચાય રિલેક્સ થાય. સંકોચાયા બાદ જે આ પ્રક્રિયા છે એને મેન્ટેન કરવા માટે જે એવી ગાંઠ છે તે એવી ગાંઠની અંદરથી ઉત્તેજના ઉત્પન્ન થાય છે, જે આ ક્ષેપકને ઉત્તેજે છે હૃદયને સંકોચવા માટે. એટલે જે ક્ષેપકની અંદર અહીં એવી ગાંઠ આવેલી છે તે હિસ સ્નાયુ જૂથ. કયા સ્નાયુ જૂથ? હિસ સ્નાયુ જૂથ દ્વારા ક્ષેપક તરફ એવા સંદેશા મોકલે છે કે ક્ષેપકને સંકોચાવવાનું છે. જ્યારે એસે ગાંઠ જે છે એ એસે ગાંઠ કર્ણકમાં એવા સંદેશા મોકલે છે કે કર્ણકને સંકોચાવવાનું છે. એટલે કે તે સંદેશા મોકલવાનું, સંકોચાવવા માટે જે સંદેશા મોકલવાના હોય તે કાર્ય કરે છે. એવી ગાંઠ ક્યાં આવેલી હોય છે? તો એવી ગાંઠ જે છે એ જમણા કર્ણકમાં નીચેની તરફ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? જમણા કર્ણકમાં નીચેની તરફ, જમણા કર્ણક અને ક્ષેપકની વચ્ચે. અને ત્યાંથી કયા સ્નાયુ જૂથ? હિસ સ્નાયુ જૂથ દ્વારા તે આખા ક્ષેપકને, એટલે અહીં આવેલી હોય છે ત્યાંથી આખા ક્ષેપકમાં સંદેશાઓ તે કયા સ્નાયુ જૂથ દ્વારા મોકલે છે? હિસ સ્નાયુ જૂથ દ્વારા. હિસ સ્નાયુ જૂથ, જેને પરિકીંજ્ય ફાઇબર્સ પણ કહે છે. શું કહે છે? પરિકીંજ્ય ફાઇબર્સ. જે હિસ સ્નાયુ જૂથ છે તેને ઇંગ્લિશમાં પરિકીંજ્ય ફાઇબર્સ પણ કહે છે. હવે જે કર્ણક છે તેને ઇંગ્લિશમાં કહે છે એટ્રિયમ, ક્ષેપક છે તેને કહે છે વેન્ટ્રિકલ. તો જે કર્ણક અને ક્ષેપકની વચ્ચે જે વાલ્વ છે તેને કહે છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. એવી વાલ્વ, એટ્રિયમ અને વેન્ટ્રિકલ, કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલો વાલ્વ એને શું કહેવાય? એવી વાલ્વ. એટલે જ આ વાલ્વ જે છે દ્વિદલ વાલ્વ, એટલે એને દ્વિદલ એવી વાલ્વ કહે છે. દ્વિદલ વાલ્વ અને દ્વિદલ એવી વાલ્વ, કારણ કે તે એટ્રિયમ અને વેન્ટ્રિકલ એટલે કે કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલો હોવાથી તેને દ્વિદલ એવી વાલ્વ અને દ્વિદલ એવી વાલ્વ પણ કહે છે. એ પણ મહત્વની વસ્તુ છે. હવે આ વાત થઈ ગઈ હૃદયની રચના. આના પછીના ટોપિકમાં આપણે જોઈશું આ હૃદય કાર્ય કેવી રીતે કરે છે. સમગ્ર શરીરમાં રુધિર પહોંચાડવાનું, સમગ્ર શરીરમાંથી આવેલા રુધિરને શું કરવાનું? પ્યોરિફાય કરવાનું, એટલે કે શુદ્ધિકરણ કરવાનું કાર્ય હૃદય કેવી રીતે કરે છે તે આપણે આના પછીના ટોપિકમાં જોવાનું છે. પરંતુ એ પહેલા આપણે જોઈ લઈએ આની અંદર મહત્વના એમસીક્યુ કયા છે. તો હૃદય જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો સમગ્ર શરીરમાં રુધિરને પંપ કરવાનું કાર્ય કરે છે. શું કરે છે? પંપ કરવાનું. તેની બહારની તરફની વાત કરીએ તો બેવડા પડની બનેલી જે દિવાલ છે તેની બહારનું આવરણ કોનું બનેલું હોય છે? તંતુમય સ્નાયુ, અને અંદરનું આવરણ લસિસ્તર. આ બે આવરણની વચ્ચે જે અવકાશ હોય છે તેને પરિવૃત્ત અવકાશ કહે છે. આ હૃદયની બહારની વાત કરીએ. આંતરક્ષેપક ખાંચ, ત્યાં શું આવેલું હોય છે? હૃદયને રુધિર પૂરી પાડતી ધમનીઓ. તે પણ એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનો સવાલ છે. ત્યારબાદ અંદરની રચનાની વાત કરીએ તો ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ, મિત્રલ વાલ્વ ક્યાં આવેલા છે તે ખૂબ જ મહત્વનું છે. અંદરની વાત કરીએ તો જમણું કર્ણક હોય, ડાબું કર્ણક હોય, જમણું ક્ષેપક,
ડાબું ક્ષેપક. જમણા કર્ણક અને ડાબા કર્ણકની વચ્ચે જે પટલ આવેલો છે તેને શું કહે છે? આંતરકર્ણક પટલ. તે એમસીક્યુ માટે મહત્વનું છે. જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલું હોય છે આંતરક્ષેપક પટલ. તે પણ એમસીક્યુ માટે મહત્વનું છે. હવે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે જે વાલ્વ હોય છે તે કેવો છે? 3 પડનો બનેલો, તેથી તેને ત્રિદલ એવી વાલ્વ કહે છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે જે વાલ્વ છે એ 2 પડનો બનેલો છે, તેથી તેને દ્વિદલ વાલ્વ અથવા મિત્રલ વાલ્વ પણ કહે છે. તેના સિવાય એસે ગાંઠ આવેલી હોય છે જમણા કર્ણકમાં. ક્યાં આવેલી હોય છે? ઉપરની તરફ આવેલી હોય છે. જ્યારે એવી ગાંઠ જે છે એ જમણા કર્ણકમાં નીચેની તરફ આવેલી હોય છે, એટલે કે જમણા કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલી હોય છે. એસી ગાંઠ અને એવી ગાંઠ એ સંદેશાઓ મોકલવાનું કાર્ય કરે છે હૃદયને પંપ કરવા માટે. એવી ગાંઠ જે છે એ જમણા ક્ષેપકને સંદેશો મોકલે છે કયા સ્નાયુઓ દ્વારા? એ સ્નાયુજુત અથવા પરિકેન્દ્રીય ફાઇબર્સ દ્વારા. એ પણ એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે. એટલે અહીં હૃદયની રચનાની વાત પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું આ હૃદય કાર્ય કેવી રીતે કરે છે.